આપણે શ્રદ્ધાની વાત કરતા હતા. એની એક સત્ય ઘટનાથી આપણે શરૂઆત કરીએ. આકાશમાં વિમાન ઉડી ગયું. મુસાફરો આનંદ કરતા હતા. કોઈ પેલી લાઈટ કરી અને પુસ્તકો વાંચતા હતા. સરસ રીતે યાત્રા ચાલી રહી હતી. અચાનક પાયલોટ તરફથી જાહેરાત થઈ કે આપણે તોફાનના ઝોનમાં પ્રવેશી રહ્યા છીએ. બધા શાંતિ જાળવજો. અને થોડીક વારમાં તો વિમાનની અંદર અંધારું થવા લાગ્યું. પણ પાયલોટે સ્વસ્થતા જાળવી અને સલામત રીતે વિમાન પાર થઈ જાય આ તોફાની ઝોન એ માટેની સ્વસ્થતા જાળવી. પણ તોફાન વધારે હતું એટલે હાલત ડોલક એવું વિમાન થવા લાગ્યું. ચીચિયારીઓ થવા લાગી. બાળકો રડવા લાગ્યા. કેટલાક લોકો ભગવાનને આમ પ્રાર્થના કરવા લાગ્યા. આવું બધું વિમાનની અંદર શોર બકોર થઈ ગયો. એમાં એક પાદરી પણ હતા. પાદરીએ બધાનું નિરીક્ષણ કરતા હતા કે તોફાનના સમયમાં લોકો કેટલા સ્વસ્થ અને સ્થિર રહી શકે છે. એમણે જોયું કે બધાના ચહેરા પર ભય, ચિંતા, તણાવ આ બધું હતું. પણ એક 12 વર્ષની છોકરી પેલી નાની લાઈટ ચાલુ કરી અને પુસ્તક વાંચતી હતી. તો એને કોઈ ચિંતા નહોતી, કાંઈ ભય નહોતો. જેવો આકાશમાં ગડગડાટ થાય તો બધા લોકો કાને હાથ રાખી દેતા હતા. તો આ એ પણ નહોતી કરતી. એટલે પાયલોટ થયું કે આ છોકરી બેરી હશે, એને આ કંઈ સંભળાતું નથી. એટલે પણ એકવાર જોરથી પેલું વાદળોની ગર્જના થઈ એટલે ત્યારે તે કાને હાથ રાખ્યા એટલે સાબિત થયું કે બેરી તો નથી. કંઈ ચિંતા નહીં. અને પુસ્તકોના પાના ઉથલાઈ જ જાય છે, વાંચે છે. એકાદ કલાક આ પરિસ્થિતિ રહી. વિમાન તોફાની ઝોનમાંથી પસાર થઈ ગયું અને સહી સલામત એનું લેન્ડિંગ થયું. બધા લોકો એ જલ્દી ઉતરવા માટે ઉતાવળ કરવા લાગ્યા. એટલે કેવું કે છોકરી શાંતિથી સ્થિર સાથે બેઠી છે અને કોઈ ઉતાવળ નથી, કોઈ ચિંતા નથી અને હજુ પુસ્તક વાંચે છે. એટલે પાદરીને ઇંતજારી થઈ. એટલે એ આરતી પાસે ગયા. પૂછ્યું કે બેટા, આટલું બધું તોફાન હતું, ઘણી ચિંતા નથી થતી? તું શાંતિથી વાંચતી હતી? આટલી બધી શાંતિની સ્થિરતા કેવી રીતે મેળવી? એને કહ્યું કે મને સ્કૂલમાં વેકેશન પડ્યું છે, હું મારા ઘરે જઈ રહી છું અને મારા પપ્પા આ પ્લેનના પાયલોટ છે. હવે પપ્પા પાયલોટ હોય તો ગમે એવું તોફાન હોય ને, મારે શું થઈ જાય? તો સહી સલામત પાર મને ઘરે લઈ જ જવાના છે. પછી પાદરી વિચાર કરતા થયા કે મેં હજારો લોકોને ઉપદેશ આપ્યા છે કે પરમ પ્રભુ, આપણો પરમ પિતા આપણું રક્ષણ કરે છે, આ બધું કરે છે. પણ હું ભયભીત થઈ ગયો હતો ત્યારે આ બાળકીને એના પપ્પામાં કેટલો બધો વિશ્વાસ કે જ્યાં પપ્પા પાયલોટ હોય ત્યાં તોફાન ક્યાંથી નડે. એટલે આપણા જીવનમાં જો આવી શ્રદ્ધા હોય કે આપણા પરમ પિતા એ આપણા જીવનના સુકાની છે, તો પછી આપણને જીવનની કોઈ ચિંતા, કોઈ ઉપાધિ, કશું જ હોતું નથી. આપણે કેટલીય વાર બોલીએ તો છીએ કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. લોકો બોલે છે પણ ભગવાનની ઈચ્છા એ સ્વીકારી શકતા નથી. જ્યારે એ આવી પડે છે ત્યારે આપણે બેબાકડા ખૂબ વ્યાકુળ થઈ જઈએ છીએ અને કેટલાક લોકો તો પંખે લટકી જાય છે કે અરે હવે જીવનમાં શું થશે. એટલે શ્રદ્ધા આવી હોવી જોઈએ કે પપ્પા પાયલોટ છે. આટલી જ વસ્તુ જો આપણે પણ આપણા જીવનમાં એ ઉતારી શકીએ તો ખરેખર જીવનમાંથી ઘણા બધા ભયો, ઘણી બધી ચિંતાઓ એ બધું દૂર થઈ જાય. પણ
આપણને એવી શ્રદ્ધા નથી. રામકૃષ્ણદેવ બીજી એક વાત શ્રદ્ધાની કરતા હતા કે યમુના નદી આમ ભરપૂર હતી. પેલી ગોવારણીએ કહ્યું કે હું દૂધ દેવા નહીં આવી શકું, કારણ કે માથી આ નદી બે કાંઠે વહે છે, તો માથી દૂધ કેવી રીતે હું દૂધનું માથે ઉપાડી અને નદી પાર નહીં થઈ શકે, ને કોઈ હોડીવાળા આવતા નથી. તો કે દે હું તને એક મંત્ર લખી આપું, એ મંત્ર તું તારા હાથમાં કે તારા શરીર ઉપર આપજે, અને એ મંત્રથી તો નદી સડસડાટ પાસ કરી જાય છે. એટલે ગોવાલણીએ એ મંત્ર લઈ હાથમાં લઈ, અને મંત્ર મારા હાથમાં છે, મંત્ર મારા હાથમાં છે, આ તો નદી પાર કરી ગઈ. રોજ દૂધ દેવા નિયમિત હવે આવી શકતી હતી, કારણ કે એના હાથમાં મંત્ર હતો. એક દિવસ પંડિતજીને નદી પાર કરવાનું થયું, સામે કાંઠે જવાનું થયું. એટલે ગોવાલણી તો આમ મંત્ર લઈ અને એ જતી હતી. એણે પાછળ વળીને જોયું તો પંડિત કિનારે ઊભા ઊભા કપડાં ઊંચા કરી અને પાણી ઉતરેની રાહ જોતા હતા. એટલે એણે કહ્યું કે ગોવાલણીએ કહ્યું કે તમે તો મને મંત્ર આપ્યો છે ને હું પાર કરું છું, પણ તમે ખુદ તમારી પાસે મંત્ર છે તો તમે કેમ ભાવ કપડાં ઊંચા લો છો? મંત્ર પણ છે અને કપડાં ઊંચા લો છો. પણ પંડિતે કહ્યું કે તારા જેવી શ્રદ્ધા મારામાં નથી. એટલે કે છે કે રામ નામે પથરા તરે, પણ ખુદ રામ પથરાને ફેંકે તો નથી કરતા. દુલા ભાયા કાગનું એ એક બહુ સરસ કવિતા છે, સરસ મજાનું કાવ્ય છે. એમાં હનુમાનજી પથરા ફેંકે, બધા પથરા ફેંકે, બધા પથરા સેતુબંધમાં એ તરવા લાગ્યા. રામને કહ્યું કે આ બધા પથરા ફેંકે છે તો ચાલ હું એ ફેંકું. તો રામે પથરો ફેંક્યો હતો. શ્રદ્ધા બળવાન છે. જીવનમાં શ્રદ્ધા હોય તો દ્રષ્ટાંત શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ છે. ના પાડી દીધી, હું તો રાજપુત્રો સિવાય કોઈને ધનુર્વિદ્યા શીખવતો જ નથી. અને એકલવ્યને કેટલું દુઃખ થયું. એણે કહ્યું મારે તો તમારી પાસે જ શીખવું છે, તમે નહીં તો તમારી મૂર્તિ. માટીની મૂર્તિ બનાવી અને મૂર્તિએ એને એવી વિદ્યા શીખવી, અદ્ભુત આશ્ચર્ય છે. મૂર્તિએ એવી વિદ્યા શીખવી કે જે ગુરુ દ્રોણે જાણતા નહોતા. ગુરુ દ્રોણને આવડતું નહોતું કે ભસતા કૂતરાના મોઢામાં એવી રીતે બાણ મારવા કે લોહીનું ટીપું પણ ન પડે અને એનું ભસવાનું બંધ થઈ જાય. એ ફરવા ગયા હતા પાંડવોને લઈને, અને એનો યુધિષ્ઠિર તો કૂતરાની સાથે જ જતા હોય એટલે એનો કૂતરો આગળ હતો, ભસતો હતો. અને એકલવ્યએ એવા 7 બાણ છોડ્યા કે ટીપું લોહી ન નીકળ્યું, અને એ કૂતરો ભસતો બંધ થઈ ગયો, અને 7 બાણ મોઢામાં લઈને પાછો આવ્યો ગુરુ દ્રોણ. અને આશ્ચર્ય થયું કે દુનિયામાં આ તો મને નથી આવડતું, તો મારાથી શ્રેષ્ઠ એવો કોણ? તો શ્રદ્ધા. ગુરુની મૂર્તિ શું શીખવતી હતી કે જે ગુરુને નથી આવડ્યું? મૂર્તિમાં રહેલી એકલવ્યની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ એને આ અદ્ભુત વિદ્યા શીખવી. એટલે શ્રદ્ધા એટલા જ માટે કે છે મુકમ કરોતિ વાચાલમ પંગમ લંઘયતે ગિરિમ. જો ભગવાનની અંદર પૂરેપૂરી શ્રદ્ધા હોય તો ખરેખર મૂંગો એ વાચાળ બની જાય છે અને પાંગડો એ પર્વતને ઓળંગી શકે છે. પણ આપણામાં એવી અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ, અચલ શ્રદ્ધા હોવી જોઈએ. ભોજા ભગતનું બહુ સરસ કાવ્ય છે. હું 3જી ગુજરાતીમાં ભણતી હતી ત્યારે એ કાવ્ય ત્યારનું મને બહુ જ ગમે છે. એ કાવ્ય કડકડમાં કાચની પૂરી રામૈયાની રીત છે રૂડી. પારાધીએ કાચબા અને કાચબીને પકડી લીધા, કોથળામાં પૂરી અને લઈ લીધા. કાચબી કાચબાને કહે છે હવે ઘરે લઈ જશે, પાણીમાં બાફશે, આપણને મારી નાખશે, પછી ખાશે. હવે આપણે જીવનનો કોઈ ભરોસો નથી. કાચબાને અતૂટ શ્રદ્ધા ભગવાનમાં, મારો રામ કરશે. રામૈયાની રીત છે રૂડી. લઈ ગયો પાથરી ઘરે, ચૂલો પેટાયો, મોટું તપેલું લીધું, તપેલીમાં પાણી,
અને પાણીમાં કાચબા કાચબીને મૂક્યા. તપેલું મોટું હતું કે ઠેક મારીને જઈ ન શકે ને થોડું પાણી. અરે હવે આપણને આગમાં પાણીમાં મૂક્યા છે. શું તમે રામૈયાની રીત રૂડી કરો છો? હમણાં આપણે હવે બફાઈ જશું. પાણી ઉકળવા લાગ્યું, દાઝવા લાગ્યું, એ બધું. તો કે ક્યાં છે તમારો રામ? દરેક ક્ષણે કે ક્યાં છે તમારો રામ? મારા રામૈયાની રૂડી રીત છે, જો ક્યાં છે પેલી કરતી જ રહી, કકડતી રહી. અને આ એને એની શ્રદ્ધા બિલકુલ ડગી નહીં. અને એને કહ્યું રામના રખવાળા છે. અને રામને એની શ્રદ્ધાને લઈને રામને એવું આયોજન કરવું પડ્યું. શું કર્યું? મુશળધાર વરસાદ આવ્યો. એટલો બધો વરસાદ આવ્યો કે પેલું તપેલું છલકાઈ ગયું, આગ ઠરી ગઈ. અને તપેલું છલકાઈ ગયું એટલે કાચબો ને કાચબી ઠેક મારી ને બહાર વયા ગયા, જંગલમાં વયા ગયા. પછી થોડા વારમાં રામૈયાની રીત રૂડી છે. અને ઘણી વાર ભગવાન આપણને છેલ્લે સુધી આપણી કસોટી કરે છે. શ્રી અરવિંદનું એક વાક્ય છે, બહુ સરસ છે. એ જ્યારે પોંડિચેરીમાં શરૂઆતમાં હતા, પૈસા તો હતા જ નહીં. એ મોતીલાલ રોયને કાગળ લખે છે, અત્યારે મારી પાસે સિલકમાં 8 આના છે, એમાંથી ખાવાનું લેવાનું, ઘર ચલાવવાનું, સિલકમાં 8 આના છે. પણ ભગવાન મને મોકલશે, પણ ભગવાનને એવી ટેવ છે કે છેલ્લે સુધી રાહ જોવડાવે છે. છેલ્લે સુધી રાહ જોવડાવે છે. પછી અણીના સમયે એટલે આપણી અંદર એટલી ધીરજ હોવી જોઈએ. શ્રદ્ધા તો ખરી, પણ શ્રદ્ધાની સાથે સાથે એવી ધીરજ હોવી જોઈએ કે નહીં, ભગવાનની રીત રૂડી છે અને છેલ્લી ઘડી સુધી ભગવાન એ આપણને અચૂક સહાય મોકલશે. પણ આપણી એ ધીરજ હોતી નથી. એટલે શ્રદ્ધા એ હમણાં જ જયંતિભાઈ પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત સામાજિક સંજોગો એવા ઊભા થાય છે કે શ્રદ્ધા ડગી જાય છે. પણ જો આત્મામાંથી આવતી સાચી શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધા એ ગમે તેટલા શંકાના વાદળો કે પરિસ્થિતિ આપણે ઊભી થાય, અને પરિસ્થિતિ ઊભી થાય ને ટકે તો જ સાચી શ્રદ્ધા કહેવાય, નહીંતર એ શ્રદ્ધા ન કહેવાય. એટલે શ્રદ્ધાને તો આપણે એક ભગવાન તરફથી મળેલી દિવ્ય ભેટ છે એમ માનીને ટકાવી રાખવી જોઈએ. પ્રભુ બધું જ સારું કરે છે. કદાચ દેખીતી રીતે આપણને એવું લાગે કે અરે રે પ્રભુ ક્રૂર છે, મારા ઉપર આવું કર્યું. એ પણ લાંબા ગાળાના આપણા હિતમાં હોય છે. અનુભવે આપણને સમજાય છે કદાચ આપણું ધારેલું ન થાય, આપણે ધાર્યું હોય પણ એ આપણા હિતમાં ન હોય તો એ ન થાય. એટલે આપણી ઘણી વખત એવી પરિસ્થિતિ, એવા સંજોગો ઊભા થાય કે આપણી શ્રદ્ધા ડગી જાય, ત્યારે પણ આપણે પ્રભુ કૃપામાં વિશ્વાસ રાખવો જોઈએ અને આપણી શ્રદ્ધાને આપણે ડગવા દેવી જોઈએ નહીં. દેખીતું અહિત થાય તો પણ એમાં આપણે જો પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી હોય, સાવિત્રીમાં એક વાક્ય છે, એનું ગુજરાતી છે, જ્યાં ભગવાન ભૂમિયો છે ત્યાં ભૂલા પડવાની ભીતિ શી. ભગવાન આપણો ભૂમિયો છે, ભગવાન આપણો શોકાની છે, તો પછી એ ભૂલા પડવાનો કોઈ ભય જ નથી. એટલે આપણે આપણી શ્રદ્ધાનું એ જતન કરીએ તો એ શ્રદ્ધા એ અંદરના દિવ્ય દ્વારોને અચૂક ખોલી અને આપણને એ પરમ સાક્ષાત્કાર પ્રત્યે એ આપણને લઈ જાય છે. શ્રદ્ધા હોય તો શાંતિ આવે, શ્રદ્ધા હોય તો ચિંતા દૂર થાય. જીવનની અંદર બહુ જ ચિંતા રહે છે, ટેન્શન રહે છે, અસલામતીની ભાવના રહે છે, અસ્વસ્થતા રહે છે. શું કામ? કારણ કે આપણને આપણા પાયલોટ પિતા એમાં શ્રદ્ધા નથી. એટલે આ બધું છે. જીવનમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? અશાંત જીવન છે એમાં તો આનંદ હોઈ શકે જ નહીં. અશાંતસ્ય કુતઃ સુખમ.
મનમાં અશાંતિ હોય, શ્રી માતાજીએ તો એમ કહ્યું હતું કે જો તમારા મનમાં અશાંતિ હોય તો તમે હિમાલયમાં જાઓ ને તો ત્યાંય તમને શાંતિ મળવાની નથી. ત્યાં કોઈ સાધકે કહ્યું કે માતાજી મને આ કામનું સ્થળ બદલાવી દો, અહીંયા રોજ ઠકાઠક થાય છે. એ તો ચંપકલાલજીના જીવનનો અનુભવ છે. આટલી પેટી હતી, લાકડાની પેટી, અને માતાજીએ ચંપકલાલજીને કહ્યું કે ત્યાં જઈ અને તમે એનું ઢાંકણ બનાવીને ઢાંકણ એને બરાબર પેક કરી દો. તો એ ત્યાં જઈ અને કે પણ માતાજી ત્યાં નહીં, ક્યાંક બીજે જાઉં. કેમ? તો કે ત્યાં જે સાધક ભાઈ જે સાધના કરે છે એને ડિસ્ટર્બ થશે. માતાજી કે ત્યાં જ કરો, ત્યાં જ. તો ત્યાં જઈ અને જેવું ઠકાઠક શરૂ કર્યું હતું, પહેલાં કે અહીંયા મારા ધ્યાનમાં ખલેલ પડે છે, તમે જોતા નથી, તમે શા માટે અહીંયા આટલું બધું ખળભળાટ કરો છો, આ બધું કરો છો, જાઓ બીજે. પણ માતાજીએ કહ્યું છે. અને થોડીક વાર થઈ તો માતાજી ખુદ ત્યાં આવીને ઊભા. પછી એ સાધક એ કહ્યું, માતાજીએ કહ્યું કે ધ્યાન કરવું હોય, મનમાં શાંતિ હોય તો કોઈ પણ સ્થળ ગમે તેવો અશાંત હોય કે ગમે તે હોય તો તમારી શાંતિનો ભંગ થતો નથી. શાંતિનો ભંગ થાય એનો અર્થ એ કે તમે હજી ધ્યાનમાં પૂરા એકાગ્ર થયા નથી. તમારે અહીંયા જ ધ્યાન કરવું પડશે. પોતાની આંતરચેતના ઉપરનો વિજય દરેક સાધકને માતાજી એવી જ રીતે એની જે નબળાઈ હોય ને એ નબળાઈ પ્રગટ થાય, અને પ્રગટ થયા પછી એને દૂર થાય એ માટે એવા જ પ્રકારનું કામ અને એવા જ પ્રકારના માણસોની વચ્ચે મૂકતા હતા. એટલે શાંતિ હૃદયમાં, મનમાં, અને શ્રી માતાજી કે છે શરીરના એક કોષાણુમાં શાંતિની સ્થાપના જો આપણે કરી હોય તો આપણી સમતુલા ક્યારેય તૂટતી નથી. હા, એ શાંતિની ઉપાસના કરવી પડે. અને આપણા ઋષિમુનિઓએ તો કેટલી ભવ્ય શાંતિ મંત્ર આપ્યો છે. રોજ પાઠ કરીએ છીએ અમે, રોજ જે અમારી યુનિવર્સિટીમાં સવારસાંજ પાઠ કરીએ છીએ, દ્યો શાંતિ, અંતરિક્ષમ શાંતિ. પણ જેવું એ પૂરું થઈને બહાર નીકળીએ એટલે આકાશ એ અશાંત થઈ જાય, અંદરનું આકાશ, બહારનું આકાશ એ અશાંત થઈ જાય, આજુબાજુના ઝાડવાઓ પણ અશાંત થઈ જાય. કેટલો ભવ્ય મંત્ર! માત્ર આપણને જ શાંતિ નહીં, એ તો પૃથ્વી શાંતિ ને, આકાશ શાંતિ ને, વનસ્પતિ શાંતિ ને, ઔષધિ શાંતિ ને, અરે વિશ્વના દેવો પણ શાંતિ. આ કેટલો અદ્ભુત મંત્ર આપ્યો છે. પણ એ મંત્રનું આપણે સાચી રીતે સાચા ભાવથી જો આપણે એનું પઠન કરીએ અને જીવનમાં ઉતારીએ તો ખરેખર આખી પ્રકૃતિની શાંતિ છે એ શાંતિની સાથે આપણે એકાકાર થઈ શકીએ એવો અદ્ભુત મંત્ર. એટલે ઋષિઓએ શાંતિ છે એ શાંતિની કેટલી અનિવાર્ય જરૂરિયાત એ અનુભવી હશે. તો જીવનની અંદર શાંતિ માટે શ્રી માતાજીએ બહુ સરસ વાક્ય કહ્યું છે. પ્રભુના આગમનની પહેલી નિશાની એ તમારી અંદર સ્થાપિત થયેલી શાંતિ છે. કેટલું મહત્વ આપે! જે માણસ શાંત હોય, સ્થિર હોય, દરેક પરિસ્થિતિની અંદર એ ક્ષમતા જાળવી શકતા હોય, એની અંદર ખળભળાટ બિલકુલ ન થતો હોય, ત્યારે સમજવું કે એના હૃદયમાં ભગવાન જાગૃતપણે રહેલા છે. પ્રભુના આગમનની પહેલી નિશાની એ આપણે આખી ચેતનાની અંદર એ શાંતિ ઉતરી આવે. શ્રી અરવિંદને સૌથી પહેલો અનુભવ ભારતના પેલો બંદરે મુંબઈમાં જ્યારે ઉતર્યા ત્યારે આ અનુભવ એને સૌથી પહેલો થયો હતો. એના આખા અસ્તિત્વની અંદર એ શાંતિ, અને જાણે કે ભારત માતાએ એમના પનોતા પુત્રને આ એક અદ્ભુત ભેટ આપી. અને પછી શ્રી અરવિંદો ઓન હિમસેલ્ફ એન્ડ ઓન ધી મધર એની અંદર લખે છે કે એ શાંતિની સ્થાપના એ મારી અંદર કાયમ રહી, અને એ શાંતિ પછી જ આ દિવ્ય અનુભૂતિઓની પરંપરા આપોઆપ સર્જાવા લાગી. એટલે જો આપણે શાંત અને સ્થિર બની જઈએ તો આપોઆપ આ બધું અનુભૂતિઓ છે, અનુભૂતિઓ સહજપણે આવે.
પણ નથી આપણું મન શાંત, નથી આપણી પ્રાણ શક્તિ શાંત. પ્રાણમાં તો કેટલા ઉભરા આવેગો ઉછાળા, કેટલું બધું ભરેલું છે. અને શરીર બિચારું તો મન અને પ્રાણ એ બંનેનું ગુલામ છે. માતાજી કહે છે ને કે મન અને પ્રાણ એ બંને શરીરના જુલમગારો છે. મન પોતાના વિચારો દ્વારા શરીરને પીસીએ જ જાય છે, અને પ્રાણ એ પોતાની લાગણીઓ અને પોતાની ઈચ્છાઓ અને આવેગો દ્વારા શરીરને પીસીએ જ જાય છે. શરીર બિચારું કયાગરું છે, અને એ કયાગરું શરીર મન અને પ્રાણના હુકમને આધીન થઈ અને એ કામ કરે છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી બિચારું ચૂપચાપ કામ કરે છે. ન થાય ત્યારે કોલેપ્સ થઈને પડી જાય છે. હાર્ટ એટેક એમને આવે છે, ખુરશી ઉપર બેઠા બેઠા એમને ઢળી પડે છે. શરીરે કેટલી વાર સૂચનો આપ્યા હોય છે, શરીરે કેટલી વાર કહ્યું હોય છે, પણ શરીરના સૂચનોને આપણું પ્રબળ પ્રાણ શક્તિનો પ્રવાહ અને વેગ એ સૂચનો છે, એ સૂચનોને સાંભળતો જ નથી. અને શરીર સારું ન હોય તો શાંતિ આવે ક્યાંથી? મનમાં વિચારો એનું ઘમાસાણ ચાલતું હોય. ઘણી વાર મારી વિદ્યાર્થીનીઓ કહે કે બેન, અમારું મન તો એટલું અશાંત છે ને, એક વાર એમાં ઘૂસ્યું એ ટેપ રેકોર્ડરની જેમ વાયગા જ કરે છે, કોઈ હિસાબે નીકળતું જ નથી. તો એ મનમાં શાંતિ ક્યાંથી આવે? શાંતિ માટે ઝંખના હોવી જોઈએ. આપણે પહેલા તો શાંતિની આપણને જરૂરિયાત જણાવવી જોઈએ કે મારે શાંત થવું છે, મારે મારા મગજને શાંત અને સ્થિર કરવું છે. માતાજીએ બાળકોને વાર્તાલાપમાં કહ્યું હતું કે આપણા દોરડાઓ બીજા ખેંચતા હોય અને આપણે કઠપૂતળીની જેમ નાચતા હોઈએ, એ પરિસ્થિતિ કેટલી ભયંકર છે. આપણો રિમોટ કંટ્રોલ બીજાના જ હાથમાં. કે હું 5 વર્ષની હતી, શ્રી માતાજી કહે છે, હું 5 વર્ષની હતી ત્યારથી હું જાગૃત હતી કે બીજા લોકો છે એ લોકો મારા ઉપર હાવી ન થઈ જાય. ત્યારથી મને ખબર હતી કે આ વિચારો, આ આવેગો, આ બધું આ બહારથી આવે છે, અને બહારથી આવી અને મારી પાસે એની ઈચ્છા પ્રમાણે કામ ન કરાવી જાય એના માટે 5 વર્ષની હતી ત્યારથી હું જાગૃત હતી. અને માતાજી સાધકોને કહે છે, તમારા તો 5 વર્ષ ઘણી વહેલા વયા ગયા છે. શાંતિ માટે પણ આપણે જાગૃત રહેવું પડે છે, શાંતિને જાળવવી પડે છે. શાંતિ પણ ભગવાને આ મનુષ્યના હૃદયમાં મૂકેલી એક બક્ષિસ છે. અને જેમ જેમ આપણા આધારમાં શાંતિ 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 સ્થાપીએ છીએ, તેમ તેમ પરમાત્માની હાજરીનો આપણને વધુ ને વધુ પ્રમાણમાં અનુભવ થતો જાય છે. અમારે ત્યાં એક ભાઈ કે શાંતિ મેળવવી છે ને એટલે આશ્રમમાં જવું છે, ઋષિકેશના આશ્રમમાં, પરમાર્થ નિકેતન, ગંગાનો કિનારો છે, ત્યાં બેસી ભજન કરશું, શાંતિ રાખશું, બધું જ કરશું. 4-5 દિવસ થયા, ત્યાં શેર બજારમાં કડાકો, શેર બજારમાં કેટલા પૈસા રોકેલા હતા, અને સેન્સેક્સ ડાઉન, આ તે. તો ઋષિકેશથી દેહરાદૂન અને દેહરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી બાય પ્લેન પોરબંદર પહોંચ્યા. આપણને શેનું મહત્વ છે? શેર બજારમાં ભાવ ઊંચા જાય અને કડાકા બોલે એનું કે શાંતિ મેળવવા આવ્યા છીએ શાંતિ. આ એકદમ વાસ્તવિક ઉદાહરણ છે. પછી કે બેન શું કરું, પણ આ બધું છે તો એમાં મારે વ્યવસ્થા તો કરવી પડે ને, આ છોકરાને કાંઈ ખબર નહીં પડે અને જે કાંઈ છે એ બધું પાછું તણાઈ જશે, એટલે મારે તો પછી આવવું જ પડે ને. બધા લોકો એમ કહેતા હતા કે જનક રાજા એને જ્ઞાની કે છે, આટલો ભોગ વિલાસમાં રહે છે, આવું રાજપાટ કરે છે, આ બધું કરે છે, અને જનક રાજા એને તમે એને જ્ઞાની કહો છો? ક્યાં છે એનું જ્ઞાન? કેટલા બધા સાધુઓને એ બધાને રાજમહેલમાં લઈ જવામાં આવ્યા કે અમે જોઈએ કે જનક રાજાનું કેવું છે, એ બધું કેવું ચાલે છે, એ કેમ જ્ઞાની છે, એનું નિરીક્ષણ કરવા માટે સાધુઓનું એક વૃંદ રાજમહેલમાં રહ્યું. 15 દિવસ તો સાધુઓને જલસા પડી ગયા. પછી
પછી મહેલમાં લાગી આગ. મહેલમાં આગ લાગી. બધા પોતાના પોટકા અને જે સાધુ હતા એ પોટકા ભેગા કરી અને માથે લઈ અને દોડી અને રાજમહેલમાંથી આટલો મોટો રાજમહેલમાંથી માથે પોટકા લઈને દોડતા બહાર નીકળી ગયા. માત્ર ને માત્ર સ્થિર શાંત અને અવિચલ રહ્યા હોય તો રાજા જનક. પછી આ અનુભવથી સમજાયું કે આ રાજા જનક વિદેહી શા માટે કહેવાય છે? અનાસક્ત ભાવે રાજ કરે છે. આ બધું પ્રભુનું છે એમ માનીને રાજ કરે છે. અને આગ લાગે કે કંઈ પણ થાય, એમની આ ચેતનાની આંતરિક સ્થિતિમાં જરા પણ પરિવર્તન આવતું નથી. એ સાચી શાંત સ્થિતિ છે. શ્રી માતાજી કહે છે શાંતિ એ કોઈ દુર્બળતાની નિશાની નથી કે માણસમાં શક્તિ ન હોય અને સામેવાળા માણસની સામે બોલી ન શકે એવો અશક્ત માણસ હોય એ શાંત રહે, એ તો સ્વાભાવિક છે. પણ શાંતિ એ દુર્બળતાની નિશાની નથી. શાંતિ એ શક્તિનું પ્રતીક છે. અને માતાજી ઉદાહરણ આપે છે કે તમે સિંહને જોયો છે? જ્યારે એને મારણ કરવાનું ન હોય, મારણ કરવું એ એની પ્રકૃતિમાં મૂકેલી વસ્તુ છે, પણ જ્યારે મારણ કરવાનું હોય ત્યારે એ પોતાની સર્વશક્તિ લઈ અને હુમલો કરી અને એ પોતાનું ભોજન મેળવી લે છે. પણ પછીના સમયમાં એ શાંત સ્થિર એ રાજાની જેમ સ્વસ્થ બેઠો હોય છે. તે વખતે જ્યારે એનું પેટ ભરેલું હોય, ધરાય અને ખાધું હોય અને આ એની રાજવી મુદ્રામાં બેઠો હોય ત્યારે આપણે એની પાસેથી પસાર થઈએ તો પણ એ કોઈ હલ્લો કરતો નથી. શાંતિ એ સક્રિયતાની નિશાની છે. શાંતિ અને શક્તિ એ સાથે જાય છે. શાંતિ એટલે નિષ્ક્રિયતા નહીં, શાંતિ એટલે જડતા નહીં. નિષ્ક્રિયતા અને જડતા એટલે તમસ, અને તમસમાં તો જવાનું જ નથી. તમસ પણ નહીં, રજસ પણ નહીં, પણ સત્વની અંદર આપણે ઉદ્બોધન કરી અને આપણે સ્વસ્થતા, સમતા, શાંતિ એ સ્થાપવાના છે. અને જીવનમાં જ્યાં સુધી શાંતિ ન આવે ત્યાં સુધી આનંદ આવે જ નહીં. અસલામતી અને અશાંતિ હોય તો આનંદ આવે ક્યાંથી? એટલે આપણે આનંદ પ્રાપ્ત કરવો હોય તો પાત્ર બનવું પડે. કોઈ પણ વસ્તુ મેળવવા માટે, પછી ભૌતિક હોય કે પછી આંતરિક હોય કે દિવ્ય હોય, એને મેળવવા માટે આપણે પાત્ર બનવું જ પડે. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે, એ કહે છે કે તમે પાત્ર બનો, વસ્તુઓ આપોઆપ તમારી પાસે આવશે. પાત્રતા કેળવવી, અને પાત્રતા કેળવવા માટે આપણે તપશ્ચર્યા કરવી પડે. એટલે કે જાગૃતપણે આપણે જે જોઈએ છીએ એની જે કઈ વિરોધી વસ્તુઓ છે એ વિરોધી વસ્તુઓને આપણામાં પ્રવેશ દેવો જોઈએ નહીં. એટલે આ શાંતિ પછી આવે છે સંતોષ. માણસને જોઈએ કેટલું જોઈએ? 65,000 કરોડ રૂપિયા હોય તો એ શાંતિ હોતી નથી. અરે કુટુંબમાં વિખવાદ, ભાઈ વચ્ચે એકબીજાને મોઢા જોવાનો સંબંધ નહીં. 65,000 કરોડ રૂપિયા. આમ બે ભાઈ મળે તો એકબીજાના મોઢા ન જોવા પડે એટલે ઊંધી સમજતા. એ જીવનમાં આનંદ કેટલું? ટોલ્સ્ટોયની વાર્તા છે. એક માણસને કહ્યું તમે જોઈએ એટલી જમીન આપીએ. કેટલી? તો કે સૂર્ય ઉગે ત્યાંથી તું જેટલું દોડે એટલી જમીન તારે. અને એ માણસ સવારથી દોડતો રહ્યો, હાંફતો રહ્યો, તોય દોડતો રહ્યો. આટલું દોડી લઉં, બિલકુલ આરામ ન કર્યો. અને હજી સૂર્ય થોડોક હજી થોડુંક દોડી લઉં. એટલી હાફ, એટલો શ્વાસ, ધમણની જેમ શ્વાસ ચાલે તો પણ દોડતો રહ્યો. અને સૂરજ ડૂબવાની તૈયારી થઈ, પડી ગયો એવો પ્રાણ નીકળી ગયો. અને કેટલી 6.5 ફૂટ જમીન ઉપર એ સૂતો હતો. એને દફનાવવા માટે એટલી જમીન જોઈ.
આ વાર્તા આપણા બધાનું પ્રતીક છે. માણસને સ્વસ્થ જીવન જીવવા માટે અત્યારની વ્યવસ્થા પ્રમાણે જોઈએ, ધન પણ જોઈએ છીએ. ધન સંપત્તિ એ સ્વસ્થ જીવન માટે, ભૌતિક જીવનની સુવિધા માટે શ્રી માતાજી કહે છે કે આવશ્યક છે, પણ એનો પરિગ્રહ કરીએ છીએ, એનો સંગ્રહ કરીએ છીએ. એટલે પછી ધન સાથેના જે બધી આસુરિક વૃત્તિઓ રહેલી છે એ બધી હાવી થઈ જાય છે. પૈસા નહોતા ત્યારે માણસ વધારે સુખી અને ઉદાર હોય છે, પણ જેવા પૈસા આવે છે એવી મુઠ્ઠી એ બંધ થઈ જાય છે. શ્રી માતાજીને આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો ત્યારે માતાજીએ કહ્યું કે કેટલાય વર્ષોથી, હજારો વર્ષોથી ધન એ અસુરોના હાથમાં રહેલું છે. ધન સંપત્તિ અસુરોના હાથમાં રહેલી છે. એટલે ધન સંપત્તિ ઉપર આસુરિક શક્તિઓની પકડ હોવાને પરિણામે એમાં આસુરિક પ્રભાવ હોય છે. કોઈ પણ માણસને જો આપણે એની મહત્વાકાંક્ષા માટે એના નામની મોટી તકતી લગાડીએ, એને માટે એની પાસેથી પૈસા માંગીએ તો કીર્તિ માટે આપશે, મહત્વાકાંક્ષા સંતોષાય એને માટે આપશે. પણ આપણે કઈ ભગવાનના કામ માટે તમારી તકતી નહીં લાગે, કશું જ નહીં લાગે, તો એની મુઠ્ઠી બંધ ખુલશે જ. અમારે ત્યાં એક દાતા હતા. એ દાતાએ કે હું પૈસા આપું, ફોરેનથી આવેલા હતા, પૈસા આપું, પણ હું ઊંટ ઉપર બેસી અને આમ ચારે બાજુ ફરવું અને મારું દૂર દૂરથી મારા નામનું મોટું બધું પાટિયું દેખાય, મોટા અક્ષરે કે શેઠ હરગોવિંદાસ, હા એનું છે તો હું પૈસા આપું. ત્યાં રામકૃષ્ણ મિશન માટે પૈસા જોતા હતા ત્યારે સ્વામીજી પાસે કહ્યું કે હું તમને 2 કરોડ રૂપિયા આપું, પણ તમે આવું મારું મોટું નામ. સ્વામીજી કે રવાના થાવ, અમારે તમારો એ પૈસો નથી જોઈતો. એટલે નામના, કીર્તિ, મહત્વાકાંક્ષા, ભોગ ભોગવવા, આ બધું ધનની સાથે આસુરિક પ્રભાવ હોઈને જોડાયેલી વસ્તુઓ છે. હવે શ્રી માતાજી કહે છે કે ધન એ તો ધન છે. ધન એ તો એક સાધન છે. જેમ અગ્નિ એક સાધન છે, અગ્નિ બાળી પણ શકે છે અને અગ્નિ એ શક્તિ પણ આપી શકે છે. ધન પણ એક શક્તિ છે. એનો કેવો ઉપયોગ કરીએ છીએ એના ઉપર આધાર છે, પણ એનો દિવ્ય કાર્યોમાં ઉપયોગ કરવા માટે હજુ તકલીફ પડે છે. એટલે આસુરિક પ્રભાવમાંથી એને મુક્ત કરી અને દૈવી કાર્યો માટે એનો ઉપયોગ થાય એ માટેનું હજી પૂરેપૂરું વાતાવરણ થયું નથી. પણ હવે ધીરે ધીરે આ શ્રી માતાજીએ જે નવી શક્તિનું અવતરણ કર્યું છે, એટલે ઇવન અમેરિકાની અંદર બિલ ગેટ્સ એણે દાન આપ્યું છે. કાલના જ છાપામાં નામ વાંચ્યું હતું, વોરન બફેટ, દુનિયાનો સૌથી મોટો ધનપતિ, એણે પોતાના ધનની દાનની જાહેરાત કરી છે. અને એ પોતે બહુ જ સાદા સીધા એવા 3 રૂમના મકાનમાં રહે છે. હવે આ વસ્તુ એ આ નવી શક્તિની સક્રિયતાને પરિણામે આપણે નહીં પણ અમેરિકાની અંદર આ ધીરે ધીરે શક્ય બન્યું છે. સ્ટીવ જોબ, એપલ વાળો, હા એ પણ એક સંત જેવો, અને એણે પણ પોતાના ધનની દાન માટે જાહેરાત કરી છે. તો ધનનો ઉપયોગ, ધન એ ખરાબ નથી, ધન અત્યંત આવશ્યક એવી ભગવાનની શક્તિ છે. આપણે જોઈએ કે એમાં સંતોષ નથી, અને અસંતોષ માટે નીતિ શતકમાં ભર્તૃહરિએ બહુ સરસ શ્લોક આપ્યો છે. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા, પછી કાલો ન યાતા વયમેવ યાતા. ભોગ ક્યારેય ભોગવાઈ જતા નથી, પણ આપણે ભોગવાઈ જઈએ છીએ. કાળ પસાર થતો નથી, આપણે પસાર થઈ જઈએ છીએ. તપાતો નથી, આપણે તપીને ખલાસ થઈ જઈએ છીએ.
પણ ઈચ્છા છે એ ઈચ્છા ક્યારેય તૃપ્ત થતી નથી. અસંતોષની આગમાં મનુષ્ય છે એ મનુષ્યનું આખું એ જીવન ભડકે બળી જાય છે. મળ્યું એનો સંતોષ નથી મળ્યું એનો અસંતોષ છે. એટલે મળ્યાનો આનંદ તો રહેતો જ નથી. ઘરમાં સરસ ટીવી છે પણ બાજુમાં હોમ થિયેટર આવ્યું, જ્યાં સુધી ઘરમાં હોમ થિયેટર ન આવે ત્યાં સુધી ઘરમાં સારું ખાવાનું નથી બનતું. એટલે અસંતોષ. સ્વામીજી બહુ સરસ એક વાર્તા કહેતા હતા કે વરદાન માંગવાનું કહ્યું, બહુ પ્રસન્ન થયા કોઈ દેવ અને કહ્યું કે હા વરદાનમાં 3 વરદાન આપીશ. તો પછી કહ્યું કે તમે એ પણ શરત એ જ છે, તું જે માંગીશ એનાથી બમણો તારા પડોશી મળશે. તું એક બંગલા માંગીશ તને 2 બંગલા થવા. પેલા તો એને કહ્યું કે કાંઈ વાંધો નહીં, એક બંગલો માંગ્યો તો ત્યાં 2 બંગલા. જેવા 2 બંગલા જોયા, અરે મારા કરતા વધી ગયા. અને પછી હવે શું કરું, મારી એક આંખ ફૂટી જાય, મારા આંગણામાં એક કૂવો થાય. પેલા 2 કૂવા થયા અને આ ફૂટેલી 2ની આંખ એટલે કૂવા પડ્યું. પોતાનું ખરાબ કરીને બીજાનું ખરાબ કરવાની વૃત્તિ એટલી બધી મનુષ્યની અંદર. એમાં ભર્તુહરિનો એક શ્લોક છે કે જે પોતે દુઃખી થઈને બીજાનું સારું કરે છે એ બધા શ્રેષ્ઠ મનુષ્યો છે, દેવ મનુષ્યો છે. પછી બીજાનું ખરાબ એ નથી કરતા અને પોતે કંઈ ખર્ચાતા પણ નથી, તો એ મનુષ્યો છે. અને જે બીજાનું ખરાબ કરે છે એ દુષ્ટ મનુષ્ય છે. સજ્જન સામાન્ય, દુષ્ટ અને ચોથું કે છે કે જે પોતાનું ખરાબ કરીને બીજાનું ખરાબ કરે છે એ મનુષ્યને શું નામ આપવું એ મને ખબર પડતી નથી. એટલે આ મનુષ્યનો સ્વભાવ છે. શરૂઆત શરદભાઈએ જે કરી હતી ને, પશુતાની અવ્યવસ્થા, કે પોતાને ખરાબ કરીએ અને બીજાનું પણ ખરાબ કરવું. હજી એ વૃત્તિ મનુષ્ય જાતિની અંદર એ રહી છે. અત્યારે તો ભરપૂર બહાર નીકળી છે. આતંકવાદીઓ પોતે મરે તો કાંઈ વાંધો નહીં, પણ બીજાને મારે છે ને. આત્મઘાતી આતંકવાદીઓ પોતે અહીંયા રાજીવ ગાંધીની હત્યા કરી, એ નલિનીએ અહીંયા બોમ્બ રાખ્યો તો પોતે તો મરી ગઈ. અમેરિકાના ટાવરો તૂટ્યા ત્યારે એ જે 11 જે આતંકવાદીઓ હતા મરી ગયા. એટલે માણસને અસંતોષ માણસના જીવનના આનંદને ભરખી જાય છે. કારણ કે અસંતોષ આવે એ લોભ આવે, પરિગ્રહ આવે, પછી પ્રભુત્વ આવે, મહત્વાકાંક્ષા આવે. અને આ બધી જ વસ્તુઓ છે એ આપણને સાચી રીતે જીવન જીવવામાં અવરોધ ઊભા કરે છે. એક માણસ બહુ જ સજ્જન હતો, વેપારી, બહુ નિષ્ઠાપૂર્વક વેપાર કરતો હતો, ગ્રાહકોને સાચવતો હતો, ઉદાર હતો, સંત પાસે જતો હતો અને પરિવારમાં પણ બહુ જ આનંદ હતો. હવે મનમાં ક્યાંકથી વધુ પૈસા મેળવવાની લાલસા જાગી. અંદરની વૃત્તિઓ હોય ક્યારેક ઉપર આવી જાય તો વધારે પૈસા તો કેવી રીતે મળે? અનીતિનું આચરણ કરે તો જ ઢગલાબંધ પૈસા મળે. હવે ભેળસેળ કરવા લાગ્યું, ઇન્કમ ટેક્સમાં ખોટા ફોર્મ ભરવા લાગ્યું, ગ્રાહકો છે એને છેતરવા લાગ્યું. પૈસા તો આવ્યા, ધીરે ધીરે પૈસા આવ્યા, પણ આસુરિક પ્રભાવવાળા પૈસા, એ પૈસાથી એના મનની સ્થિતિ એ પણ બદલી ગઈ. પરિવારની અંદર પણ એનો વારે વારે ક્રોધ પ્રગટ થવા લાગ્યો, બધા ઉપર શંકા, અવિશ્વાસ. એટલે પરિવારનો જે
સંવાદિતા હતી, એ સંવાદિતા તૂટી ગઈ. કોઈ હવે એને ચાહતું નહોતું. ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી એટલે એની કડક ચકાસણી કરવા માંડ્યા. ચારે બાજુથી જે શાંત અને સ્વસ્થ સલામત જીવન હતું એ આખું વિક્ષત થઈ. કેટલાય દિવસો સુધી એકદમ મૂંઝવણ અનુભવતો રહ્યો. તો મારું જીવન કેમ આમ બદલાઈ ગયું? હું કેટલો સુખી હતો, મને કેમ આવું થાય છે? પછી જ્યારે સારું મગજ હતું, સારા દિવસો હતા, ત્યારે જે સંત પાસે જતો હતો એ સંત પાસે ગયો. સંતને પણ એના સમાચાર મળતા હતા, કારણ કે પછી તો એ સંપર્ક થઈ ગયો હતો. એટલે એને કહ્યું, બધી વાત કરી કે મને બહુ અશાંતિ છે, ઘરમાં કોઈ ચાલતું નથી, પ્રેમ મળતો નથી, ગ્રાહકો છે એ બધા જતા રહ્યા છે અને પૈસા આવ્યા છે પણ મનમાં શાંતિ નથી, સુખ નથી. એટલે કે કોઈ નહીં, ચાલ એ બધી વાત બાજુએ મૂકતો, મારું એક નાનકડું કામ કરીશ. શું? તો કે અહીંયા અનાથ આશ્રમ છે ને, એમાં કેટલા બધા બાળકો છે, ખાલી એક જ કામ કર, અનાથ બાળકોને દર રવિવારે વાર્તા કહેવા જા. આ વાર્તા કહેવાનું આવું કામ મારે કરવાનું? પણ સંત એ કહ્યું હતું એટલે કહ્યું કે એક વાર તો જાઉં. એક રવિવારે ગયો, પણ એ રવિવારે એને બહુ મજા આવી ગઈ. એને થયું કે આ બધા આવા બાળકો, આ અનાથ બાળકો, અસંસ્કારી બાળકો, આ બધા બાળકોની વચ્ચે જઈને મારે આ વાત કરવાની. પણ બીજી વખતે ગયો, 3 વખત ગયો અને ચોથી વખત બધા બાળકોએ એને એટલો બધો પ્રેમથી આવકાર્યો અને એની રાહ જોતા હતા. બાળકો એવો, અંકલ અમે તમારી રાહ જોઈએ છીએ, તમારા જેવી આવી સરસ વાર્તાઓ અમને કોઈ કહેતું નથી અને તમે જરૂર અમારા માટે આવજો જ. પછી ચોથી વખત ગયો ત્યારે એને જોયું કે બાળકો મારી રાહ જોવે છે, એને માટે પેપરમેન્ટ ને ચોકલેટ ને બિસ્કિટ ને એવું થોડું લઈને ગયો. હવે એ થોડું લઈને ગયો અને બાળકોને આપ્યું. તો આ તો અનાથ બાળકો હતા, માતા પિતા વગરના, બધા એને ધૂતકારતા હોય, તો આણે એ બધું આપ્યું, પ્રેમ આપ્યો, સરસ વાર્તા કરી. તો બાળકો એકદમ ખુશ થઈ ગયા કે અંકલ તમે રવિવારે આવો છો ને તો અમને બહુ લાંબુ લાગે છે, વચ્ચે એક દિવસ આવો. તો વચ્ચે એક દિવસ એને થયું કે કાંઈ વાંધો નહીં, આમે મને ઘરે તો કોઈ બોલાવતું નથી, એના કરતાં આ બાળકો આટલો બધો પ્રેમ આપે છે, હું જાઉં. એટલે ગુરુવારે પણ, ગુરુવાર ને રવિવાર 2 દિવસ. હવે તો થોડું ખાવાનું લઈ જાય, કારણ કે છોકરાઓ પાછા માગે, અંકલ આજે અમારા માટે શું લાવ્યા? તો ધીરે ધીરે આ વસ્તુ એને બાળકો પ્રત્યે લાગણી થઈ. એમાં એનો જન્મ દિવસ આવ્યો. તો બાળકોએ બધાએ ભેગા થઈ અને એવું સરસ ચિત્ર બનાવી અને લખ્યું કે અંકલ તમે અમારા ભગવાન છો. અને એ ચિત્ર એને આપ્યું અને એને થયું કે લોકો મને ધૂતકારે છે અને આ બાળકો મને એના ભગવાન તરીકે માને છે. એટલે પછી બધું પોતાની જે કંઈ કમાણી હતી એ કમાણી બાળકોની પાછળ આપવા લાગ્યો. ધીરે ધીરે શું થયું, લોકોને એમ થયું કે આ માણસ તો અનાથ આશ્રમમાં આટલું સરસ કામ કરે છે, એટલે સારા કામ હોય તો સારા માણસો એ કામની અંદર ભળે. બીજા લોકો એની અંદર મદદ કરવા લાગ્યા, ભણવા લાગ્યા અને ધીરે ધીરે એની જે વચગાળાની ઇમ્પ્રેશન હતી એ ભૂંસાવા લાગી. ફરીથી ગ્રાહકો આવ્યા અને ફરીથી બધું એનો વિશ્વાસ સંપાદન થયો. પણ એણે પછી નક્કી જ કર્યું કે દરરોજ સાંજે આ બાળકોને પોતાનો સમય આપવો કે જેણે મને દુષ્ટમાંથી ભગવાન બનાવ્યો. માણસના જીવનમાં જ્યારે અસંતોષ આવે છે ત્યારે આખું જીવન છે એ જીવન આસુરિક પ્રભાવથી દુષ્ટ મનુષ્ય બનાવી દે છે. લિયોનાર્ડો દ વિન્સી ચિત્ર દોરવું હતું, લાસ્ટ સપાર, ઈસુનું ચિત્ર. એને એકદમ નિર્દોષ માણસ કે જે ઈસુનું પ્રતિનિધિત્વ કરી શકે એવું એને મોડેલ જોઈતું હતું. એને શોધ કરી એક સરસ યુવાન, આંખમાં એકદમ કરુણાના ભાવ, ચહેરા ઉપર નિર્દોષતા,
એવું યુવાન મળી ગયો એટલે એ યુવાનનો બેસાડી અને એને સરસ ચિત્ર દોર્યું. લાસ્ટ શપથ, છેલ્લું વાળું. પછી થોડાક વર્ષો વીતી ગયા, એકાદ દાયકો વીતી ગયો. એને થયું કે હવે ઈસુના હત્યારાનું ચિત્ર દોરવું છે. જુડાસ ખીયાતો ક્યાં હતા એ મારે ચિત્ર દોરવું છે. હવે મારે એ માણસ શોધવો પડશે જે ક્રૂર હોય, જેના ચહેરા ઉપર કઠોર ભાવ હોય. શોધ કરતા કરતા એવું એક માણસ મળી ગયો કે જે ખુખાર ડાકુ જેવો હોય. અને એને કહ્યું કે હું આ રીતે આવીશ. એ સ્ટુડિયોમાં ગયો. પેલું લાસ્ટ શપથનું ચિત્ર ત્યાં હતું. એને જોયું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અને એને પેલાને થયું કે કેમ તને પૈસા ઓછા પડે છે, હું તને વધારે પૈસા આપીશ. એટલે મારે પૈસોય નથી જોઈતો. તમે પૈસા આપ્યા હતા ને એમાંથી હું આ બન્યું, હું આ જ હતો. તમે ઈસુને દોર્યા હતા, એ ઈસુ પણ ઈસુ હું હતું. અને અત્યારે તમે જોસેફને દોરો છો જુડાસ, તો એ પણ અત્યારે હું જ છું. એક જ માણસ. એ દેવ જેવો હતો. એ દેવમાંથી ખૂંખાર રાક્ષસ પણ એ બની ગયો. એક એનું કારણ આ પૈસા વધારે આવ્યા મને, અને એમાંથી આ બધું મારું પતન થયું. એટલે પૈસાની સાથે વિવેક બુદ્ધિ આવે તો પૈસા એ અત્યંત ઉપયોગી સાધન છે. પણ વિવેક ભ્રષ્ટાનામ શતમુખ વિનિપાત ભવતી, પતન થાય છે. તો જીવનની અંદર સંતોષ એ અત્યંત આવશ્યક વસ્તુ છે. સંતોષી આપણામાં બહુ ગુજરાતીમાં એકદમ સાદી કહેવત છે, સંતોષી નર સદા સુખી. પણ સંતોષ આપણે કોને કહીએ કે સંતોષ? આપણને જે મળ્યું છે, જે કાંઈ મળ્યું છે એનો આનંદ હોય, અને નથી મળ્યું એનું બિલકુલ દુઃખ ન હોય, એવી ક્ષમતાભરી પરિસ્થિતિ એ સંતોષ. મહાભારતમાં કથા છે રાજા યયાતિને થયું કે મારે મરી જવું પડશે. આટલું મોટું રાજ, આટલો બધો વૈભવ, આવું જીવન એ મૂકીને મારે મરી જવાનું. અને મારાથી તો હવે વૃદ્ધ થયો છું, કોઈ ભોગ ભોગવાતા નથી, ખાઈ શકાતું નથી, ફરવા જઈ શકાતું નથી, રાણીઓ સાથે અમન જમન થઈ શકતું નથી. ઈચ્છાઓ તો અગણિત છે, પણ એ ઈચ્છાઓની તૃપ્તિ કરવા માટેનું શરીર નથી. બહુ એકદમ એને દુઃખ થતું હતું. એટલે ઋષિએ કહ્યું કે જો તારી વૃદ્ધાવસ્થા કોઈ લઈ લે અને યૌવન એ તને આપે, કોઈ યુવાન એવું હોય તો તને યુવાની પાછી મળે. એટલે પેલા પુત્રને પૂછ્યું તો કે તમે તમારી યુવાનીમાં ભોગ ભોગવી લીધા, હવે અમારી યુવાની શું કામ જોઈએ તમને? પેલા પુત્ર એમ કહ્યું, 4 દીકરા હતા. પેલાએ કહ્યું, બીજાએ ના પાડી, ત્રીજાએ ના પાડી કે હવે અમારો વારો છે, અમારું જીવન છે. પણ ચોથા પુત્રને પિતા ઉપર દયા આવી ગઈ અને નાનકડા પુત્રે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમને મારું યૌવન જોતું હોય તો આ આપી તો મને વૃદ્ધાવસ્થા. એ પુત્રનું યૌવન લઈ અને એને પાછા બધું ભોગવ્યું, અને અંતે પછી પાછો એ વૃદ્ધાવસ્થા તો આવે ને ત્યારે એને જ્ઞાન થયું કે ભોગ ક્યારેય ભોગવતા નથી, શરીરો જીર્ણ થાય છે. ઈચ્છાના જીર્ણ, શરીરમ જીર્ણ. ઈચ્છા છે એ ક્યારેય જૂની થતી નથી, ક્યારેય જીર્ણ થતી નથી, પણ શરીર છે એ જીર્ણ થઈ જાય છે. હવે એ દીકરાનું યૌવન લઈ અને ભોગ ભોગવે તો પણ પાછું આ જ વસ્તુ આવવાની છે. એટલે માણસે સમજ શક્તિ કેળવી અને પોતાનું જીવન છે એ જીવનની આચાર સંહિતા રાખવી જોઈએ. કેટલું બધું ભેગું કરીએ છીએ, અસંતોષ હોય છે એટલે પરિગ્રહ આવે છે. મારી વિદ્યાર્થીની કે બેન મેરેજ થવાના છે ને, 35 જોડી કપડાં બેઠા, 35 જોડી. મેં કીધું કે પછી
35 જોડી એ કપડાં લઈને તું જઈશ. પછી મારે એક વિદ્યાર્થીની લંડનથી પાછા એ કપડાં વેચવા આવી હતી કે હવે ત્યાં તો કોઈ પહેરતું નથી અને આવી મોંઘી સાડીઓ છે કોઈને દેવાય નહીં, કારણ કે ત્યાં પાછું લોભ આવી જાય. શું કામ નથી? કેટલું બધું આપણે પરિગ્રહ કરીએ છીએ આપણા કબાટમાં, ગાલીચાઓ ને ક્રોકરી ને કેટલું સંગ્રહાયેલું હોય છે, અને છતાંય મોલમાં જાય એટલે બેન મોલમાં જાય એટલે લેવું તો પડે જ ને. ન જોઈતી વણ જોઈતી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણે લઈએ છીએ અને કબાટમાં વસ્તુઓ રડે છે, ચિત્કાર કરે છે કે અમને બહાર કાઢો. હા, આપણે બહાર કાઢીએ દિવાળી ઉપર, પાછી મૂકી દઈએ. દરેક વસ્તુ એના ઉપયોગ માટે હોય છે અને આપણે ઉપયોગ કર્યા વગર કબાટમાં એક પેઢી તો સંકરી રાખી. હમણાં હું અમદાવાદમાં ગઈ હતી, ચાંદીના વાસણોને એટલું બધું ભંડારામાં મૂકી દીધું છે કે બેન આ તો વપરાય પણ નહીં, ચોરી જાય કોઈ. ઉપયોગ શું? એટલે અને પરિગ્રહ, સંતોષ નથી એટલે પરિગ્રહ છે, સંગ્રહવું. અને એ જ્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ ત્યારે એ વસ્તુઓની સાથે અદ્રશ્ય ચેતના એની સાથે સંકળાયેલી હોય છે. એટલે જીવનની અંદર પરિગ્રહ ન જોઈએ એટલી વસ્તુઓ છે, એટલો જેનો ઉપયોગ કરી શકીએ એ વસ્તુઓ એ આપણને આનંદ આપે છે. લોભ ન જોઈએ, આસક્તિ ન જોઈએ, તો આપણે સંતોષ જીવનની અંદર રાખીએ તો આપણું જીવન છે એ ખરેખર આનંદમય બની શકે. એટલે જીવનના આનંદમય જીવનના 4 પાયા: પ્રેમ, શાંતિ, શ્રદ્ધા અને સંતોષ. જીવનની અંદર આ 4 વસ્તુઓ આવે તો બીજી બધી આપોઆપ આવશે જ, કારણ કે દરેકનો ફેમિલી છે. પરિવારના એક મોભીને પકડીએ તો એના બધા જ સાગરીતો છે એ ધીરે ધીરે આવે તો આપણું જીવન છે એ જીવન આનંદમય બને. સમય થઈ ગયો છે એટલે આનંદમય જીવનના આ સોપાનો છે એ સોપાનો આપણા જીવનની અંદર ઉતરે. આપણે આપણા જીવનને આના દ્વારા આનંદમય, હું તો આનંદમય નહીં પરમ આનંદમય બનાવીએ. કાલે શરૂઆત કરી હતી કે ત્યારે જ બને કે હૃદયમાં રહેલા ભગવાનને આપણે પ્રગટ કરીએ અને આપણા જીવનમાં અભિવ્યક્ત કરીએ. બસ એ માતાજીની પ્રાર્થના કરીએ કે એ દિશામાં આપણું પ્રયાણ થાય. તાત્કાલિક તો ન થાય, પણ એ દિશામાં આપણા પગલાં મંડાય તો ધીરે ધીરે આપણે ભગવાનના જીવનને પ્રાપ્ત કરી શકીએ. શ્રી માતાજી આપણને એવી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વાણીને વિરામ આપું છું. અસ્તુ.